નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ રાઠોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજરોજ આપણે જોઈએ આદેશની રીત. આદેશની રીતે આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો બિલકુલ ઈઝી હોય છે. આ મેથડની અંદર આદેશ આપવાનો થાય છે. તો બે સમીકરણ અહીં આપણી સામે છે. આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણ લઈએ અને એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલનો આદેશ આપીશું. માની લો કે અહીંયા હું આદેશ આપું છું x નો, તો x બરાબર આ y ને બરાબરની આ બાજુ મોકલું તો 5 ઓછા y બરાબર છે. તો હવે હું આદેશ આપીશ કે સમીકરણ 2 માં x બરાબર 5 ઓછા y મૂકતા બરાબર, એટલે કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા ચાલો તો સમીકરણ 2 મારી પાસે અહીંયા આપેલું છે 2x ઓછા 3y બરાબર 4. x ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? x ની કિંમત 5 ઓછા y. તો અહીંયા જોતા રહેજો મિત્રો, 2 x ની જગ્યાએ મૂકીશ 5 ઓછા y ઓછા 3y બરાબર 4. હવે 2 ને અંદર ગુણી દો તો 2 પંચા 10 ઓછા 2 ગુણ્યા y એટલે 2y ઓછા 3y બરાબર 4. ચલો 10 ઓછા ઓછા સરવાળાની પ્રક્રિયા થાય, નિશાની તેની તેજ રહેશે. 2 વત્તા 3 કેટલા થાય? 5y બરાબર 4. આ 5y ને બરાબરની આ બાજુ ખસેડી દો તો તે સરવાળો એટલે કે પ્લસ થઈ જશે, પ્લસ 5y. હવે આ 4 ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો એ કેવા થઈ જશે? માઇનસ. 10 માંથી 4 જાય કેટલા વધે? 6. એટલે 5y બરાબર 6. 5 છે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવું તો ભાગાકારમાં, માટે y બરાબર 6/5. આ જ કિંમત y બરાબર આ જ કિંમત હવે હું કોઈ પણ એક સમીકરણમાં એટલે કે અહીંયા x ના આની અંદર મૂકી દો, આને સમીકરણ નંબર 3 આપી દો. ક્લિયર થઈ ગયું? અને x ની કિંમત મેળવીશ. તો અહીંયા ધ્યાન રાખજો કે સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા જોજો ભાઈ, સમીકરણ 3 5 ઓછા y આર્યો અહીંયા મૂકીશ. x બરાબર 5 ઓછા y, y ની જગ્યાએ કિંમત મૂકું તો 5 ઓછા 6/5. અહીંયા છેદમાં 5 છે, અહીંયા નથી તો પહેલું ધોરણ નાના ધોરણમાં જતું રહેવાનું. નાના ધોરણમાં છેદ સરખો કરવાનો, એટલે ઉપર નીચે x ની જગ્યાએ 1 ની જગ્યાએ છેદ સરખા કરવા માટે ઉપર નીચે 5 વડે ગુણી દીધા. 25/5 બંનેના છેદમાં 5 છે એને હું સરખા કોમન બતાવી દઉં 5. પછી ઓછા 6, 25 માંથી 6 જાય કેટલા વધે? 19. 19/5. આવી રીતે મને બીજો યામ x મળી ગયો. તો મને ઉકેલ શું મળ્યો? ઉકેલ ગણ 19/xy એટલે કે 19/5 અને 6/5 બરાબર છે. આવો ઉકેલ મળ્યો. પછી એક રકમ હું છેદ સરખા કરવા વાળી આપના સમક્ષ સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલી છે. બહુ સરસ છે, એકવાર જુઓ, યાદ કરો એટલે તમને 100% આવડી જશે. તો રકમ આવી છે x/2 વત્તા 2y/3 બરાબર ઓછા 1. જ્યારે આવું આવે ને છેદ ત્યારે તમારે એક જ વસ્તુ કરવાની, શું? છેદ હટાવી દેવાના. પણ કેવી રીતે હટાવવા? છેદને સરખા કરી. કેવી રીતે હટાવવાના? છેદને સરખા કરી. પછી બાજુમાં એવું આપ્યું છે x ઓછા y/3, x ઓછા y/3 બરાબર 3. ચલો આને સોલ્વ કરીએ. આદેશ જ આપવાનો છે, બહુ સિમ્પલ છે. પણ પહેલા અહીંયા છેદ સરખા કરવા માટે 2 અને 3 આપ્યું, એનો લસા કરો એટલે કેટલો થાય? 6. અથવા અલ્ટરનેટ ગુણી દેવાના ઉપર નીચે. તો અહીંયા 2 ને ઉપર નીચે ગુણી દો એટલે 2 તેરી 6, અને અહીંયા કોને ગુણી દો? 3 ને, એટલે 3 દુ 6. થાય કે ન થાય? ચલો હવે જોજો. તો 3x છેદમાં 3 દુ 6 વત્તા 2 દુ 4y છેદમાં 3 દુ 6 બરાબર -1. હવે છેદ સામાન્ય બતાવી દો 6, તો 3x
વત્તા 4y બરાબર -1. હવે આ 6 ને અહીંયા મોકલી દો એટલે માઇનસ થઈ જશે. ગુણાકારમાં 3x વત્તા 4y બરાબર 6 ગુણ્યા -1 એટલે -6. આ મને નવું સમીકરણ મળ્યું. આને હું નંબર 1 આપી દઉં. હવે જોજો સાથી મિત્રો, અહીંયા છેદમાં 3 છે, અહીંયા નથી, તો અહીંયા ઉપર નીચે 3 વડે ગુણી દો. ગુણી દીધું. ચાલો તો હવે છેદ કોમન કરી નાખ્યો 3. 3x - y બરાબર 3. આ 3 ને અહીંયા મોકલી દો, ગુણાકારમાં જતું રહે એટલે 3 તેરી 9. 3x - y બરાબર 3 તેરી 9. પણ અહીંયા મારે આદેશ આપવાનો છે y ને આ બાજુ લઈ જાઓ, 9 ને આમ લઈ જાઓ એટલે 9 માઇનસ થઈ ગયા. 3x - 9 આનો આદેશ આપી દઉં કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ક્યાં મૂકતા? 1 માં. ક્લિયર થઈ ગયું? ચાલો આવી રીતે જ્યારે છેદવાળા દાખલા આપવામાં આવે તો છેદ સરખા કરી છેદ દૂર કરી દેવાના. ત્યારબાદ તમારે કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલનો આદેશ આપવાનો. હવે આ y ની કિંમત હું અહીંયા મૂકી દો તો 3x વત્તા 4. y ની જગ્યાએ કેટલા મૂકી દો? 3x - 9 બરાબર 6 માઇનસ. ચાલો તો 3x વત્તા 4 ને અંદર ગુણ 4 તેરી 12x પાછા માઇનસ પ્લસ માઇનસ 4 9 36 બરાબર -6. ક્લિયર થઈ ગયું? 12 ને 3 15x -36 આ બાજુ લાવવું એટલે +36 - 6 એટલે કેટલા થશે? 30. માટે 15x બરાબર 30. માટે x બરાબર 30 ભાગ્યા 15 બરાબર કેટલા થાય? 2. 15 દુ 30 થાય ને? 15 15 ઉડાડ નાખે એટલે કેટલા આયા? 2. બરાબર. હવે આ કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં. જે કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય, 1 2 3 ગમે ત્યાં મૂકી શકાય. ચાલો અહીંયા જોજો. તો સમીકરણ 3 માં x બરાબર 2 મૂકતા તો શું છે સમીકરણ 3? y બરાબર 3x - 9. x ની જગ્યાએ કેટલા મૂકી દો? 2 - 9. 3 દુ કેટલા થાય? 6 બરાબર -9. બાદબાકી થાય તો સાથી મિત્રો અહીંયા જોજો. તો y બરાબર મોટી સંખ્યાની નિશાની 9 માંથી 6 જાય કેટલા વધે? 3. આમ ઉપરોક્ત સમીકરણનો ઉકેલ ગણ કેટલો થયો? xy. x ની કિંમત કેટલી આવી? 2 અને y ની કિંમત -3 છે. તો આ રીતે મિત્રો આદેશની રીતે તમે સરળતાથી એકદમ ઈઝી મેથડથી જવાબ લાવી શકો છો, ઉકેલ મેળવી શકો છો. ડન. ધન્યવાદ. ચાલો પછી લોપની રીત.